ખૂટે આખો દી ને રાત નકરું ઘરનું કામ જ ઢહડવામાં રેવી. લાય અત્યારે નવરી થઈશું તે ઓલી અનુપમા સિરિયલમાં થોડુંક જોઈ લવ, એમાં હું કઈ નવીન છું છે કે નહીં. એ હું કરો સંપાબેન, નવરા થઈ ગયા કે નહીં? આ શેરીમાં કાંતુડી વાગતી વાગતી જતી હોય ને એવું લાગે છે, એની સિવાય કોઈ એટલું બડબડ ન કરતું હોય. હાલ તો સાંભળવા જવા દે તો ઈ હું વાતું કરે છે. એ સંપાબેન, આ વરસાદ જોને હવે બંધ જ નથી થાતો, તે મને એમ થયું કે લાઈને હવે સત્સંગ રાખવી, વરસાદ બંધ થઈ જાય. હોકા જેવી ભૂત જેવી કઈ ભાન છે? વરસાદ બંધ કરાવવા હાટુ કોઈ સત્સંગ રાખતું છે? હવે આને કોણ સમજાવે ડોબા જેવીને? એ હારું સંપાબેન, તમે આવી જાજો અમારા ઘરે સત્સંગમાં, હવે મારે બધાના ઘરે ઘરે કેવા જાવું છે. આ લે લે ગોગડી બેન, તમે ન્યા કેમ સીડા? કોની વાતો સાંભળો છો ઉભા ઉભા? આ લે લે આ વાંદરી આયા કેમ સીધી આવી ગઈ? મને ભાળી ગઈ, જો એને ખબર પડી ગઈ કે હું એની જ વાતો સાંભળું છું. અરે ના રે ના, મારે એવી કોઈની વાતો સાંભળવાની ટેવ જ નથી હો કાંતુબેન. ઈ તો મારી બારીઓમાં થોડાક ઝાડા હતા ને ઈ હું લેતી તી હાથે કરીને. અરે હારું ગોગડી બેન, મને તેમ છું કે તમે કોકની વાતો સાંભળવા સીડા આશો. વાતો સાંભળતી તી વાંદરી તારી, પણ તને થોડું કહેવાય? હા તે કાંતુબેન, હું લેવા આવ્યા હતા તમે બોલો ને, કાક માંગવા જ આવ્યા હશો, બીજું તો તમારે કઈ કામ હોય નહીં અહીંયા અમારા ઘરે. ગોગડી બેન, થોડુંક દૂધ હોય તો આપો ને. અરે કાંતુબેન, તમે થોડાક જ મોડા પડ્યા, દૂધ તો લાટ હતું પણ મેં સા બનાવી નાખી. એ મારે રૂની વાટુ કરવી હતી ને એટલે હું થોડુંક જ દૂધ લેવા આવી હતી. હા પણ કાંતુબેન, ટીપુય દૂધ નથી વજ્યું, નકર દઉં હું તમને દેત, પણ તમારે રૂની વાટુ કેમ કરવી છે? એ મારા ઘરે સત્સંગ રાખ્યો છે ને એટલે દીવા કરવા જોતું તું, એટલે તમે આવજો ઈ કહેવાય આવી હતી, અને મેં કીધું દૂધ હોય તો લેતી આવું. વાંદરી, તું મને કેવા નથી આવી, મને ખબર જ છે તારે દૂધ જોતું તું ને એટલે તારે અહીંયા મને કેવું પડ્યું, તું કઈ ઓછી નથી, મને બધી ખબર છે. હારું ગોગડી બેન, તો તમે આવજો હો ને સત્સંગમાં. એ હો આવીશ હો હું સત્સંગમાં. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા શાક થોડીક વરાપ છે તે હારું છે, નકર તો આજે તમાર ઘરે સત્સંગનો મેળ નો આવે. પેલા તો ભગવાને એટલી ગરમી પાડી ને, અને અત્યારે તો ભગવાને ટાઢોડું કેવું હારું કરી દીધું છે. મને તો ભજીયા ખાવાનું મન થાય છે આજ તો. લે ડોશીને ટાઢોડું થઈ ગયું એમાં મજા આવે છે, આમ માણસોને રેવા ઘરે નથી રહ્યા ને ડોશીને ભજીયા ખાવાનું મન થાય છે. એ હાલો બાયુ, હવે પછી વાતો કરજો, મારા ઘરે તમને સત્સંગ કરવા બોલાવ્યા છે, તો હવે તમે ચાલુ તો કરો બધા ગાવાનું. સુશલી બેન, તમે ગાવાનું ચાલુ કરો. અરે કાંતુબેન, મને નો આવડે હો ગાતા, તમે બધા ગાવ ને હું તમારી વાહે ઝીલીશ. કેરની બાયુ ગોતવામાં આજ વાંધા, નકરી ફેશન કરવાની જ ખબર પડે. ઈ કાઈ સામે આલીન તો આવી નથી, તમે બધા ગયા તા ને ઢોલ વગાડતા શેરમાં. અરે ગોગડી બેન, હવે તમે ગાવાનું ચાલુ કરો, એવું બધું તો હાલ્યા કરે, નકર આ વરસાદ બંધ નહીં થાય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કનૈયા વિજા મારા ઘરમાં, બાર વરસાદ પડે છે બહુ જોરમાં. વરસાદ કેવો પડે છે આમ ઓડિશા અને મુંબઈ ને રેલના પાટા ધોવાઈ ગયા, નાગપુર કાનપુરના રસ્તા બંધ થઈ ગયા, જ્યાં જોવો ત્યાં અંધરાધાર વરસાદ પડે છે કે બહાર નથી નીકળાતું. અરે હું સમાચારમાં જોતી હતી ને, ઓલા વિમાનમાંથી ઓલા પેકેટ હેના હોય ફૂડ પેકેટ ને, હા ઈ સેવા કરે છે માણસો કેવી આપણે તો કાઈ નથી કરતા, વિમાનમાંથી ફૂડ પેકેટ બધાયને પૂરા પાડે છે, ખાવાનું અનાજ એ નથી રહ્યું. હારું છે, ઈ બિચારાની તો જિંદગી કેવી થઈ ગઈ છે એનું જોઈ જોઈને મને ઉપાડી થાય છે. અરે કાંતુબેન, તમને શું ઉપાડી થાય છે? તમે તો આયા ગામમાં કોક મરી ગયું હોય ને તો ખરખરો કરવાય નથી જાતા, અને તમને ઓય મુંબઈ વાળાની ઉપાડી થાવા મળી. અરે કાંતુબેન, મને ઈ જ ઉપાડી થાય છે કે ઈ લોકોને બિચારાની કેવી દશા આવી છે. આપણે શું થાહે આયા એવો વરસાદ પડશે તો? 70 વર્ષની ડોશીને એનો જીવ કેટલો વાલો છે, આયા નાના સેવી તોય એવી ઉપાડી નથી કરતા. અરે ગોદાવરી બેન, ઈ તો ભગવાનના ઘરનું આવ્યું હોય ને એના કોઈનું હાલે
ઝપાટો મારી ગઈ રે મેં તો માળા ન ફેરવી. અરે વાહ સંપા માસી, બહુ સરસ ગાયું હો તમે તો. અરે તમારા સંપા માસી તો ગાવામાં તો હીરો જ છે ને, પણ કોઈ દી સત્સંગ જ નથી કર્યો. હવે ગૌઠે ગટપણે સત્સંગ કરવા આવ્યા છે એટલે પછી કે ને જુવાની ઝપાટો મારી ગઈ. અરે ઈ તો હું આયા જ નથી આવતી સત્સંગમાં, નકર હું મારા જામનગરમાં તો બહુ જાતી સત્સંગ કરવા. અરે હવે જાતા એની જામનગરમાં, નકર તણાઈ જાહો. અરે તઈ મારા ભાઈના ઘરમાં પાણી ઘરી ગયું, એટલું જામનગરમાં વરસાદ પડ્યો છે, આપણે તો અહીંયા કાંઈ નથી. અરે જ્યાં જોવો ત્યાં નકર આભસ ફાટે છે, આભસ ફાટે છે. મને એમ થાય છે કે હું થાહે. અરે મને રાતને દી ઊંઘ નથી આવતી. આ ઢોર હતે ને તણાઈ જાય છે. એક વિડિયો આવ્યો તો ફોનમાં, કેટલી બધી તો ભેહું તણાઈ ગઈ. આપણે તો બોલીને ફોન કરીને કહી દેવી. હવે આ મૂંગું જનાવર કોને કહેવા જાય? સાચી વાત છે ઓ ગોગડી તારી, મૂંગું જનાવર કોને બિચારું કહેવા જાય? અરે હું કાલ ગામમાં ગઈ ને તો ઓલા આપણા ગામનું નાળું નથી આવતું, એમાં એક કૂતરી ને 3 ગલુડિયા બિચારા જાતા હતા તણાઈ. પછી તો મને એવો વિચાર આવ્યો તો કે આ ગલુડિયાને હું બસાવી લઉં, મારા ઘરે લઈ જાવ, એને રોટલા ને દૂધ પાસ. પણ પછી મેં નો બસાવ્યા એને. અરે ગાંડી, તારે બસાવી નો લેવાય બિચારા ગલુડિયાને. અરે પછી મને એવો વિચાર આવ્યો કે ગલુડિયાને તો હું બસાવી લઉં, એની માં મરી જાય તો ઈ ગલુડિયા કાઈ એની માં વગર થોડા જીવે, એટલે પછી મેં બધાયને જાવા દીધા. ઈ વાતે હાસી ગોગડી બેન, આને મરે બિચારાનું આયુષ્ય હોય એટલા જીવે. તઈ એના મા દીકરાનું જોડલું આપણે કાઈ થોડું નોખું પડાય? આપણે માણસના પેટના સેવી, આપણે કાઈ થોડા ઢોરના પેટના સેવી. આપણે તો એટલું જ કેવી કે ભગવાન હવને હાજા નરવા રાખો અને બધાયનું ધ્યાન રાખો, અમારુંય રાખો ને મુંબઈ વાળાનુંય રાખો. હાલો હવે ગોદાવરી માસી તમારો વારો, તમે ગાવાનું ચાલુ કરો અને અમે જીલવી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હું તો ખાટલો ને પાટલો કરતી રહી, હરી ભજન વિના જિંદગી ગઈ. હું તો ખાટલો ને પાટલો કરતી રહી, હરી ભજન વિના જિંદગી ગઈ. નથી કરી જાતર ને નથી ગઈ મંદિર, તારીને મારી કરતી રહી, હરી ભજન વિના જિંદગી ગઈ. હરી ભજન વિના જિંદગી ગઈ. હાલો મિત્રો, તમને અમારો વિડિયો કેવો લાગ્યો? કોમેન્ટ જરૂરથી કરજો. વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડિયો ફક્ત મનોરંજન માટે છે, કોઈએ ખોટું લગાડવું નહીં, કોઈએ માથે ઓઢવું નહીં. ખોટું લાગે તો 2 રોટલા વધારે ખાઈ લેજો. બાય બાય.